शंकरं शंकराचार्य केशवं बादरायण सूत्रभाष्य कृतो वंदे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरु आत्मेति मूर्तिभेद विभाषण व्योम देहाय दक्षिणामूर्ति नमः। 30 વર્ષના વાર્ષિક આમંત્રણ માન આપી મને ઉપસ્થિત કર્યો છે એના માટે સંચાલકનો આભારી છું। શરૂઆતની ગુરુ વંદના વિડિયો ચાલુ છે કેમેરો હાથમાં છે। શરૂઆત કરી કે ગુરુદેવો ભવ ગુરુ બ્રહ્મા નંબર દે બદલાવા કરે છે યાદ નથી। ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। ગુરુનું સ્થાન બહુ આપણા જીવનમાં મોટું હોય છે। બાળકો જ્યારે આપણે પ્રી સ્કૂલ એજ્યુકેશનમાંથી આપણે આવીએ છીએ તો આપણું એ પ્રી સ્કૂલ હંમેશા યાદ રહે છે કે બાળકોના સર્વાંગી વિકાસ એમાં ભણતર અને સંસ્કાર જે મૂળભૂત સ્કૂલનો પાયાના સિદ્ધાંત છે એ ઉપર આપણી સ્કૂલ છે એ પ્રી સ્કૂલ છે એ બાળકોને આપતી હોય છે। તો આ એક વાર્ષિક સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોમાં મારા અનુજભાઈ શ્રી હરેશભાઈ જે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે એમણે વરણી થઈ છે, ઘણી બધી સંસ્થાઓમાં જોડાયેલા છે। માજી એ આપણે નગરપાલિકાના પ્રમુખ, કારોબારીના ચેરમેન, વકીલના એમના પણ પ્રમુખ રહી ચૂક્યા છે અને સામાજિક કાર્યક્રમો સાથે એ પ્રમાણિકતાની નિષ્ઠાથી જોડાયેલા છે એવા મારા અનુજભાઈ શ્રી હરેશભાઈ મહેતા, નાજાભાઈ છે લોક સાહિત્યકાર છે। લોક સાહિત્ય જીવે હોવું અને લોકોની વાચાઓ છે બધાની પાસે રજૂ કરવી એમની જે કળા છે એમને સાંભળવા એક આપણે લાવો છે, આપણે એમને પણ સાંભળશું। 30 વર્ષના ભાવનગરના સંચાલક પંડ્યા સાહેબ, મેડમ પંડ્યા, કુલદીપભાઈ, અહીંયા વર્ષાબેનનું પણ નામ એક આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એમનું નામ છે, કદાચ નહીં આવ્યો હોય કે આવવા મળશે, અને બીજા આરતીબેન જે મહાનુભાવોને સન્માન કરવા માટે અને જેમની હાજરીમાં આ કાર્યક્રમને શોભાવવા માટે સૌ ઉપસ્થિત થયા છે એ બધાને હું આવકારું છું। સરસ મજાનું સ્લોગન છે, મેં એ આમંત્રણ પત્રિકામાં જોયું, હમણાં પંડ્યા સાહેબ વાત કરતો હતો કે બાળકોના સ્મિત, હોઠ ઉપરનું સ્મિત જે વિશ્વને આકર્ષે છે એવું સ્મિત એ પ્રીસ્કૂલના ભૂલકાઓના હોઠ ઉપર જોવા મળે। તો એ સ્મિતને સ્લોગન તરીકે લીધું, મને બહુ ગમ્યું। બીજું, નાના નાના પગલાઓથી એને સપનાની દુનિયામાં જોવું છે। તો ખરેખર સપનાની દુનિયા છે એ પ્રી સ્કૂલમાં જ આપણે અનુભવીએ છીએ। આપણે પણ પ્રી સ્કૂલમાં જ્યારે પણ પદાર્પણ કર્યું છે ત્યારે એના સ્મરણો હંમેશા કલ્પનાની જે દુનિયાઓ છે એને આપણે અનુભવાય છે। અને ત્રીજી વસ્તુ એમને બતાવી કે ભણતર અને સંસ્કારથી એની કલ્પનાના વ્યોમમાં વિહરવું છે, કેટલું સરસ મજાનું। અને એને પાછું સુગંધમાં, આમાં જે સુગંધ ભરે એ પતંગિયાની પાખો પતંગિયાની પાખો કવિની એક કલ્પનાથી જે આ સ્લોગન એમને લીધું છે। તો બે પાખો છે, એક છે ભણતરની છે અને એક સંસ્કારની છે। એ પાંખો ઉપર ઉડી અને એને પોતાના સંસ્કારનું નિયમન કરી અને બાળકને છે એ પોતાને એક સારા વ્યક્તિત્વનું ડેવલપમેન્ટ થાય એના માટેનું પ્રી સ્કૂલમાં જે એજ્યુકેશન આપવામાં આવે છે એ બાળકો કદી ભૂલતા નથી। તો આ સરસ સ્લોગનથી મને ખૂબ જ હું પ્રભાવિત થયો। હવે આપણે ગુરુ જે છે એનું મહિમા તો ખૂબ ગાઈએ છીએ, પણ આપણે આપણા જે ઋષિમુનિઓ કહી ગયા છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, તો પહેલા ગુરુ જો કોઈ હોય તો માતા છે કે જે બાળકને છે એ સંસ્કાર આપી અને પોતાના આત્મીયતાનું એક સ્નેહભર્યું એનું જીવન બનાવવા માટે 3 વર્ષ સુધી જે સિંચન કરે છે
એની માતાનું પ્રથમ ગુરુ તરીકે આપણે ઋષિ મુનિઓએ પ્રથમ સ્થાન આપ્યું. તો આપણે એમ કહેવાય છે કે 100 શિક્ષકો થાય ત્યારે એક પ્રાધ્યાપક થાય, 100 પ્રાધ્યાપક થાય ત્યારે એક પિતા થાય, અને 100 પિતા થાય ત્યારે એક માતા થાય. તો આ માતાનું ઊંચું સ્થાન આપણા ઋષિ મુનિઓએ આપ્યું છે. હવે ગુરુ છે એ હંમેશા શિષ્ય, બાળક છે એને તો શિષ્યની કલ્પના નથી હોતી, પણ આપણા શાસ્ત્રમાં કીધું છે પ્રણિપાતે ને પરિપ્રશ્ને ને પરિસેવે. જ્યારે બાળક છે એ ગુરુ પાસે જાય છે ત્યારે કંઈક શીખવાની ભાવનાથી જાય છે, કંઈક ગુરુ પાસે નમસ્કાર કરી પગે લાગી અને કંઈક એને પ્રાપ્ત કરવા જાય છે. તો ગુરુની પાદુકાનું પૂજન આપણે એનું મહત્વ બહુ આપ્યું છે. પાદુકા એટલે બે, એમાં એ ધર્મ અને જ્ઞાન. તો ધર્મના સંસ્કારે શિક્ષક છે આપે છે અને જ્ઞાને આપે છે. જેમ ભણતર અને સંસ્કાર એ ધર્મને લીધે છે, તો ધર્મ છે એ ધારણ શું કરવું જોઈએ? તો સત્ય છે, અહિંસા છે, બ્રહ્મચર્ય છે, અસ્તેય છે, અપરિગ્રહ છે. આ જે મૂળભૂત સંસ્કારો છે જે જીવનમાં ખૂબ જરૂરી છે, એનું સિંચન છે એ પ્રી સ્કૂલથી થાય છે. અને કોઈનું લઈ ન લેવું અને માદન્ય ભાવ રાખો અને કોઈની ઈર્ષ્યા ન કરવી, આ મૂળભૂત સંસ્કારો છે પ્રી સ્કૂલમાં બાળકોને પહેલું સિંચન છે એ ગુરુ કરતા હોય છે. અને જ્ઞાનથી એનું જીવન ધન્ય બને. આપણા ઋષિ મુનિઓના